મહેશભાઈ, શું આપણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, એ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે. મહેશભાઈ, એકદમ આપણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું આપણે કારણ શું? એકદમ નથી. કોંગ્રેસને જયારે કોંગ્રેસની અમને જરૂર હતી ત્યારે કોંગ્રેસે અમને ઘણા બધા સત્તાઓ આપવા માટેની વાત કરી હતી અને એ પ્રમાણે અમે કોંગ્રેસની અંદર જોડાયા કે આવનારા સમયની અંદર ટ્રાઇબલ વિસ્તારનો અંદર વિકાસ થાય, શિક્ષણનો વિકાસ થાય, આરોગ્યનો થાય, સિંચાઈનો થાય અને આદિવાસીઓ માટે જે પ્રાવધાન સંવિધાનમાં લખ્યું છે એને અમલવારી થાય. અને એ લોકોએ જવાબદારી આપણને કીધું હતું કે ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભા તમારે પૂરેપૂરી સત્તા તમારી રહેશે. જેને ટિકિટમાં લડાવવાના છે, ભલે એમાં જૂના કોંગ્રેસી સાચા માણસ એને લડાવશું, બીટીપી માંથી આવેલા બધાને લડાવીશું, પણ આ લોકોએ એક તરફી કરી નાખ્યું. એમાં ક્યાં સ્ટેટ લેવલથી એ થયું છે, જિલ્લા લેવલથી થયું છે, જિલ્લા પ્રમુખ અને આવા જે એમના મિલી ભગત હતા, મેં નેત્રંગવાળાનો ઉલ્લેખ કર્યો છે. શેરખાન પઠાણો આવીને આવી સોદાબાજી કરે છે. એ લોકો ટિકિટો બધા નબળા ઉમેદવારોને આપી કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટી સાથે સોદાબાજી કરીને ત્યાં ગાડી એને જીતાડી આપ્યા. એવી રીતે ભાજપને બી કોઈ જગ્યાએ કર્યું છે એ લોકોએ. એટલે કોંગ્રેસે તમે એને સાબિત કરી બતાવ્યું ને, આપને લાભ આપ્યો છે એને લઈને, અને જે સોદાબાજી કોંગ્રેસ દ્વારા થઈ છે એ કારણોસર આપણે રાજીનામું આપ્યું છે, બરાબર? આપ તમે જોઈ લો, હું હજુ ચૂપ હતો પણ નેત્રંગ તાલુકા પંચાયતમાં એક સભ્ય ઘટતો હતો, બરાબર છે? આમ આદમીના 7 હતા, નાના 7 હતા. આમ તો આમ આદમીના 8 હતા, એક એક્સપાયર થઈ ગયા. પછી આ કોંગ્રેસે શેરખાન પઠાણે આ ભાજપને સપોર્ટ કર્યો. શું કોંગ્રેસનો આદેશ છે? કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે એ ત્યાં સ્ટેટમાંથી અમિતભાઈ કેવડાવવામાં આવ્યું કે સેન્ટ્રલમાંથી કે પછી રાજેન્દ્રસિંહ રાણા કે પછી શેરખાન પઠાણે જાતે નિર્ણય કર્યો છે? એટલે આજે આટલા દિવસ થઈ ગયા તાલુકા પંચાયત બની 3-4 દિવસ, બરાબર છે? તો આ લોકોને સસ્પેન્ડ કેમ નથી કરતા? પ્રમુખને એને કરવી જોઈએ ને, કેમ નથી કરતા? બિલકુલ સાચી વાત છે. એટલે જાણી જોઈને બધા જ મિલી ભગત છે એનો કહેવાનો મતલબ. તો લોકોને ન્યાય અમે કેવી રીતે આપી શકીશું? આટલા વર્ષોથી અમે લડીએ છીએ, છોટુભાઈ વસાવા સાહેબની વિચારધારાને ચલાવીએ છીએ અને એ વિચારધારા અને એના માટે જ અમે ગયા હતા. પણ આવી રીતે સોદાબાજી કરે એ અમને પોસાય એવું નથી. હવે મહેશભાઈ, આપણે કોંગ્રેસમાંથી હવે આપણે રાજીનામું આપ્યું છે, તો આગામી આપણું શું હશે અને આપણે કયા પક્ષ જોડે જોડાઈશું કે શું હશે આપણે રાજનીતિમાં આગામી? અમારે છોટુભાઈ વસાવા વર્ષોથી લડે છે. અમે જળ, જમીન, જંગલો માટે લડીએ છીએ, આ વિસ્તારના હક અધિકાર માટે લડીએ છીએ. અમે શિડ્યુલ 5 આ એરિયા સંવિધાનની અંદર શિડ્યુલ 5 એરિયામાં અમે આવીએ છીએ, SI1 માં આવીએ છીએ અને 6 માં આવીએ છીએ અને રૂઢિગત ગ્રામ સભાઓ ભરી અને જે બહારથી આવેલા જે જમીનદાર લોકો છે આ વિસ્તારોમાં શિડ્યુલ 5 ની અંદર પ્રાવધાન છે કે બહારથી કોઈ પણ માણસ જમીનદાર હોય કે સરકાર હોય એ આ વિસ્તારમાં ખોટી રીતે કોઈ પણ જમીન ધારણ નહીં કરી શકે, ખોટી રીતે ઇન્ડસ્ટ્રીયલ નાખી નહીં શકે, આ વિસ્તારમાં ખોટી રીતે ખનીજ કાઢી નહીં જાય, ખોટી રીતે પાણી નહીં લઈ જાય, છતાં બી એનું ઉલ્લંઘન કરીને આ લોકો લઈ જાય છે. એના માટે છોટુભાઈ વસાવા વર્ષોથી અમે લડીએ છીએ. અને ટ્રાઇબલમાં કોઈ સિંચાઈની વ્યવસ્થા છે નથી, આપ તમે જોઈ લો, કોઈ રોજગારી નથી આ વિસ્તારોમાં. તો એ લડત અમે ચાલુ રાખીશું. ને ખાસ તો અમારો ભીલ પ્રદેશનો જે ડિમાન્ડ છે, અમે 2009 ની અંદર ભીલ પ્રદેશને અમે ડિમાન્ડ શરૂ કરેલી હતી ભીલિસ્તાન વિકાસ મોરચા દ્વારા. છતાં બી આ લોકોએ બીજા અમે ભીલિસ્તાન ટાઈગર સેના બનાવી, પણ પછી આ બધી પાર્ટીઓમાં જે એ મુદ્દા એની અંદર છે નથી, એ લોકો બોલવા નથી દેતા, એ લોકોથી બોલાય નહીં. એટલા માટે એમની સાથે રહીને કોઈ કામ નથી. અમે એના ખોટું કરશે તો એમનો વિરોધ કરીને કર્યું. ટ્રાઇબલની હાલત આજે બી સુધારી નથી ને. તમે જે કોંગ્રેસે 54 વર્ષ શાસન કર્યું દેશની અંદર, ડબલ એન્જિનો સાથે, એવી રીતે ભાજપ આજે ડબલ એન્જિનો સાથે સાચું વાત કરે. સરકાર બનાવી છે ગુજરાતમાં 30 વર્ષ, કેન્દ્રની અંદર તમે જોઈ લો 12 વર્ષ. તો શું આદિવાસીઓનું ભલું થયું છે? એટલે પોતે જ આ સમાજે પોતે જ લડવું પડશે. SC, ST, OBC માઇનોરિટી આ દેશના મૂળ માલિકો છે, એને આની સામે લડવું પડશે. આપ તમે જોઈ લો, SIR કરીને બધા વોટ કાપવાનું કામ કરે. તમને આવનારા સમયની અંદર એના લાભ નહીં મળી શકે,
તમે બાંગ્લાદેશથી આવ્યા છે, પાકિસ્તાનથી આવ્યા છે, પરેશાન કરીને તગડી દેવાની વાત છે. ને એમાં જે હકીકતમાં છે એના આંકડા તમે આપી દો ને કે આટલા બાંગ્લાદેશના આટલા પાકિસ્તાનથી એ લોકોને મોકલી દો. જેના કાગળ નથી તો અમને શું વાંધો છે એમ કેવું છે મારે, જો આવ્યા જ હોય તો. પણ ખોટી રીતે અહીંના ભારતના લોકોને હેરાન કરવાની વાત કરે છે, ગરીબ લોકોને, એ નહીં ચલવી લેવાય. હવે મહેશજી, આપણે આગામી તો આપણે કોઈ બીજા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈશું કે પોતાની જે પાર્ટી જે આપણે છે એને આગળ વધારી, શું રહેશે આપણું આગળનું રાજકીય કદમ ને આપણું એ? અમે માન્ય અમારા આદિવાસી મસીહા માન્ય છોટુભાઈ વસાવા સાહેબ એમને આગેવાની હેઠળની અંદર અમે આગળ બધા કાર્યકરો ભેગા થઈશું. જે વર્ષોથી અમારી સાથે લોકો છે અને કાર્યકરો એમની સાથે મનોમંથન કરીશું અને આગળ શું કરવું એ રણનીતિ અમે બનાવીશું. આમ બી તમે જોઈ લો, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ આ બધા અમારા બીટીપી ના જ છે ને. ભાજપમાં ગયા તે હોદ્દેદારો એ જ બન્યા છે, કોંગ્રેસમાં ગયા એ હોદ્દેદારો બન્યા, આમ આદમી પાર્ટીમાં ગયા છે એ અમારા છોટુભાઈ વસાવાની પાઠશાળામાં ભણીને જ ગયા છે ને. હા, કોંગ્રેસ ભાજપે એવા કોઈ પેદા જ નથી કર્યા કે એમને શાસન કરતા આવડે એવું. હા, એ ફરી આવશે. આ લોકો દુખી એમને કરવાના છે ને ફરી પાછા એ લોકો ઘર વાપસી કરશે એ લોકો. જી મહેશજી, હા, ખૂબ ખૂબ આભાર. વધુ વિગતો માટે આપણે કાલે તમારો રૂબરૂ સંપર્ક કરીશું. ના, ચોક્કસ ચોક્કસ.